આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી જૂની પેન્શન યોજના અંગેના મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે મુજબ 1 એપ્રિલ 2005 પહેલા વિવિધ વર્ગના ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા 60,245 જેટલા અધિકારી કર્મચારીને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા રાજ્ય સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. રાજ્યમાં આજથી 15મી ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વર્ષ 2001માં 7મી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી અત્યાર સુધી 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા લોકોમાં ઉજાગર કરવા હવે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવવામાં આવશે. ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા, યુવા વર્ગની સહભાગિતા અંગે શાળા કોલેજમાં નિબંધ સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમ યોજવામાં આવશે. દરમિયાન 3,500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. રાજ્યમાં આજથી 11મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહનું આયોજન કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન ડાક સેવાઓની થયેલી નવીનતાની જાગૃતિ વધારવા અને ગ્રાહક આધારનો વિસ્તાર કરવા પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન મેલ અને પાર્સલ કસ્ટમર્સ મીટ, ડાકઘર નિર્યાત કેન્દ્ર, આધાર કેમ્પ, નાણાકીય સાક્ષરતા અભિયાન, બચત સેવાઓ, ડાક જીવન વીમા, સુકન્યા સમૃદ્ધિ યોજના અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ઉત્પાદનો વગેરેને લઈને દરેક જિલ્લામાં નાણાકીય સશક્તિકરણ મેળા અને ડાકનું આયોજન કરવામાં આવશે. તો 9મી ઓક્ટોબરે સંચારને સક્ષમ બનાવવા અને રાષ્ટ્રના લોકોને સશક્ત બનાવવાના 150 વર્ષની વિષય વસ્તુ સાથે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન 150મી વર્ષગાંઠની ઉજવણી કરશે. મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 105 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં 8 મેચમાં પાકિસ્તાન પર ભારતની આ 6ઠી જીત છે. ભારતે બાંગ્લાદેશને પ્રથમ T20 મેચમાં 7 વિકેટે હરાવી વિજય પ્રારંભ કર્યો છે. ગ્વાલિયર ખાતેની મેચમાં બાંગ્લાદેશની ટીમ 127 રનમાં આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવી 132 રન કરી મેચ જીતી લીધી હતી. આ અગાઉ ભારતે બંને ટેસ્ટ મેચ જીતી બાંગ્લાદેશને હાર આપી હતી. ગુજરાત વિદ્યાપીઠના ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનના આગામી 18મી ઓક્ટોબરથી નવી બેચ શરૂ થશે. જેમાં ભારતીય ભાષાના અભ્યાસક્રમ માટે 4,000 અને વિદેશી ભાષા માટે 7,000 રૂપિયા ફી રાખવામાં આવી છે. કાળા ડુંગર પરથી BSF અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 1 ટન જેટલું પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. નાયબ વન સંરક્ષક કચ્છ પૂર્વ વન વિભાગ ભુજના માર્ગદર્શન હેઠળ ભુજ ઉત્તર રેન્જ દ્વારા કચ્છ રણ વન્ય પ્રાણી અભયારણ્યના કાળા ડુંગર ખાતે સહભાગીદારીથી સ્વચ્છતા હી સેવા ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતીય લશ્કર, BSF ખાવડા, ઉચ્ચતર માધ્યમિક શાળા ખાવડાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, દત્ત મંદિર ટ્રસ્ટનો સ્ટાફ, પ્રવાસન વિભાગનો સ્ટાફ તથા વન વિભાગના સ્ટાફ દ્વારા અંદાજિત 1 ટન જેટલું પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.